નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો જિગીશાબેન પર હુમલા મામલે તપાસ હવે ચાલુ છે। આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે જિગીશાબેન પર હુમલો થયો છે અને આ ઘટનાના સમયે તેમના સાથે ધ્રુવેનભાઈ રાદડિયા હાજર રહ્યા હતા અને જેમાં તપાસની કાર્યવાહી હવે આગળ વધી રહી છે। હાલ જિગીશાબેન પોતે નિવેદન આપી શકતા નથી, તેથી જ્યારે તેઓ સભાન અવસ્થામાં આવશે ત્યારે તેમનું નિવેદન લેવાશે। ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે આ સરકારમાં કોઈને છોડવામાં આવતું નથી, ફક્ત આક્ષેપો કરવો યોગ્ય નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ છે। પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલના તબક્કે જિગીશાબેનના નિવેદન માટે તેમની તબીબી સ્થિતિ સુધરે તે જરૂરી છે। આમ આદમી પાર્ટીના નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે ત્યારે આપ સૌ મિત્રોને ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો, ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે અને જ્યારે નિવેદન આપી શકશે ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવે। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે। હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં શ્રમિક ભટ્ટાચાર્યનો પ્રવાસ હતો જ્યારે બંગાળી સમાજ સાથે બેઠક યોજાઈ હતી। સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના નાગરિકો સાથે તેમણે સંવાદ કર્યો અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી હતી। મીડિયા સાથેની વાતચીત દરમિયાન શ્રમિક ભટ્ટાચાર્યએ મમતા બેનર્જી અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે એક સમયે ઘુસપેઠિયાઓનો વિરોધ કરનાર મમતા બેનર્જી આજે સત્તામાં આવ્યા બાદ ઘુસપેઠિયાઓ અને રોહિંગ્યા મુસ્લિમોને તરફદારી કરી રહ્યા છે। તેમણે દાવો કર્યો છે કે ટીએમસી સરકારના વલણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને રાજ્યભરમાં બેકારી વધી ગઈ છે, ઔદ્યોગિકરણ અટકી ગયું છે તેમજ લોકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે। શ્રમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મહાપરિવર્તન નિશ્ચિત છે। એસઆઈઆર મુદ્દે પણ તેમણે મમતા સરકારની કટાક્ષપૂર્વક ટીકા કરી હતી। पश्चिम बंगाल के कारण आज इस पूरा देश का जो इंटरनल सिक्योरिटी है दैट इज अंडर थ्रेट। वी आर हैविंग अ पोरस बॉर्डर विद बांग्लादेश ऑफ मोर देन 2200 किलोमीटर्स। तो आज पश्चिम बंगाल की जमीन को पैसेज बनाकर सारे हिंदुस्तान के भीतर बांग्लादेशी जिहादी को भेजा जा रहा है। 26/11 का जो घटना थी उसका साथ भी पश्चिम बंगाल का संजोग मिला था। पश्चिम बंगाल की शहर कलकत्ता का एक चाय की दुकान से 2 सिम कार्ड उस आतंकवादी ने संग्रह किया था।
2004 में न्यू दिल्ली रेलवे स्टेशन में 4 लश्कर तैयबा का आतंकवादी पकड़ा गया था। ड्यूरिंग द इंटरोगेशन वो लोग स्वीकार किया जो वो दिदेन गुजरात की मुख्यमंत्री, आज की दुनिया की सबसे जनप्रिय लोग जो प्रधानमंत्री है, नरेंद्र जी को, मोदी जी को मारने के लिए वो लोग पाकिस्तान होकर यहाँ पहुंचे और जरिया कहाँ था? पश्चिम बंगाल। उसको आइडेंटिटी कार्ड कहां से मिला था? पश्चिम बंगाल से। 72% of the fake currency are coming from West Bengal. That is from a particular place, कालियाचौक of Malda, which is a border district. ये हमारा नहीं, रिजर्व बैंक का स्टेटमेंट। तो आज हमारा इंटरनल सिक्योरिटी पश्चिम बंगाल की ये बॉर्डर के कारण, सरकार के कारण कंप्रोमाइज होते जा रहे हैं। तो पश्चिम बंगाल की जितना वोटर या जो पश्चिम बंगाल से थोड़ा ताल्लुकात रखते हैं, भारतीय जनता पार्टी तो उसका बाद में आ रहा है, वो सारे लोग चाहे सूरत में हो, चाहे लखनऊ में हो, चाहे कोयम्बाटूर में हो, चाहे चंडीगढ़ में, जहां भी बंगाली है जो अभी भी वोटर है और जो वोटर नहीं है जिसका परिवार वह रहते हैं, वो लोग चाहते हैं इस बार ये तृणमूल नाम का जो वायरस है उसका मुक्ति दिलाना चाहिए, नहीं तो पश्चिम बंगाल हमारा हाथ का से बाहर चले जाए। तो इसीलिए आपका सूरत का जो बंगाली भाई लोग हैं और खास करके हमारा पार्टी का जितना अधिकारी है वो लोग आज हमें बुलाए, सबसे मिला, सबका पास यही आग्रह है हमारा। पश्चिम बंगाल में भी हम लोग एक ही भाषा से बोलते हैं कि कोई कांग्रेस को वोट दे सकते हैं, कोई सीपीएम को दे सकते हैं, कोई तृणमूल को दे सकते हैं, कोई भाजपा को दे सकते हैं, लेकिन इस बार की चुनाव में कम से कम पश्चिम बंगाल को बचाने के लिए सब अपना अपना झंडा थोड़ा ऊपर रख दे, घर का अलमीरा का ऊपर, और जो आइडियोलॉजी आपका है वो अपना हृदय में रख दे। और इस बार का वोट तो बीजेपी को देना है। पश्चिम बंगाल की राजनीति जो है हमेशा पोलराइज है, ध्रुवीकृत राजनीति है पश्चिम बंगाल में। किसी जमाने में वो कांग्रेस और सीपीएम का भीतर था, उसका बाद सीपीएम और तृणमूल कांग्रेस का भीतर हो गया था, और आज का जो बाइनरी जनता तैयार कर दिया वो बीजेपी और तृणमूल कांग्रेस के साथ। तो इसमें आप लोग आइए, वोट डालिए और आपका परिवार की सभी लोगों को ये बोलिए इस बार इकट्ठा हो करके कम से कम एक बार के लिए इस सरकार से मुक्ति दे दीजिए, नहीं तो पश्चिम बंगाल बचेगा नहीं। ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની. તો ગાંધીનગરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુદ્દે રાજકીય હલચલ હવે તેજ બની ગઈ છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે જિલ્લા એસપીને પત્ર લખી અને શહેર વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવાની માંગ કરી છે. આ પત્રમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો અને ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે. સવારે શાળા અને ઓફિસનો સમય હોવાના કારણે શહેરમાં ભારે ટ્રાફિક સર્જાય છે અને અકસ્માતોની સંભાવના પણ વધે છે. ત્યારે ભારે વાહન અને ટ્રકના કારણે અગાઉ અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે ગાંધીનગરના વહીવટી અધિકારી એસપીને મેં ભારે વાહનો જે સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહન એની અંદર ટ્રેક્ટર, ટ્રક, મોટી લક્ઝરી બસ, ટ્રેલર જેવા ભારે વાહનો સાધનોને સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી આ ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટેનો પત્ર લખ્યો છે. થોડાક સમય પહેલા ગયા અઠવાડિયે એમએલએ ક્વાર્ટર્સમાં એક લિફ્ટમેન નોકરીએ આવતા હતા ત્યારે એમનું 6-5 એક્સિડન્ટ થયું. ત્યારબાદ 6-3 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયું જેમાં 2 સગા ભાઈઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. સવારે 6 થી 7 વાગ્યાનો ટાઈમ એવો હોય છે કે ગાંધીનગરમાં શાળાઓનો બધી શાળાઓનો સવારનો ટાઈમ, નોકરીયાતે જતા લોકોનો ટાઈમ, એટલે આ ટાઈમે ગાંધીનગરના રસ્તાએ અન્ય શહેરો કરતાં ખૂબ પહોળા રસ્તા છે અને અહીંયા લોકોની અવરજવર વસ્તી ઓછી હોવાના કારણે આ પહોળા રસ્તાઓની અંદર લોકો ખૂબ પૂર ઝડપે સાધનો ચલાવે છે અને એમાં જે ભારે વાહનો છે એ પોતાની ખૂબ સ્પીડની અંદર જ્યારે જતા હોય છે ત્યારે ખૂબ અકસ્માત ગાંધીનગરની અંદર એમાંય ગયા અઠવાડિયે આ અકસ્માતોની સંખ્યા વધી. આથી મેં એસપીને લેટર લખીને સવારના 6 થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માટેનો પત્ર લખ્યો છે.
ચોક્કસથી ભારે વાહનોમાં એ પણ આવી જાય છે. એટલે સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધીનો એ સમય એવો છે કે જ્યારે લોકોની અવરજવર વધારે હોય છે. એટલે આ સમયની અંદર આ ભારે વાહનોની અવરજવર બંધ કરીને રાતના ટાઈમે કે જ્યારે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે આ વાહનોની અવરજવર રાખે અને સવારના 6 થી રાતના 9 વાગે દરેક ભારે વાહનો કે જેની અંદર બધા જ વાહનો આવી જાય એના માટે પ્રતિબંધ મૂક્યો છે. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના હલોલ નગરપાલિકા ઈ-નગર સિટી સિવિક સેન્ટરમાં ટેક્સ વસૂલાત મામલે ₹2,75,552 ઉચાપત થયાનો આક્ષેપ સામે આવ્યો છે. ઈ-નગર સિટી સિવિક સેન્ટર મારફતે વસૂલ કરાયેલી કેટલીક ટેક્સ પાવતીઓ દિવસના અંતે કોમ્પ્યુટર સિસ્ટમમાંથી ડિલીટ કરવામાં આવતી હોવાની માહિતી બહાર આવી છે. આ ડિલીટ કરાયેલી પાવતીઓની રકમ સરકારી ખાતામાં જમા કરાવવાના બદલે ગેરવહીવટ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે આ કામગીરી સિલ્વર ટચ ટેકનોલોજીસ લિમિટેડ દ્વારા સંચાલિત એજન્સી મારફતે હાથ ધરાતી હતી, જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન હેઠળ નિયુક્ત છે. નગરપાલિકાની આંતરિક તપાસમાં ગેરરીતિ સામે આવતા મામલો હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં હકીકત સામે આવશે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. હાલોલ નગરપાલિકામાં ઈ-નગરનું કેન્દ્ર ચાલે છે, જેમાં જીયુડીએમ દ્વારા સિલ્વર ટચ ટેકનોલોજીને કાર્યભાર સોંપવામાં આવેલો છે. નગરપાલિકાના ધ્યાને આવેલ કે કેટલીક પાવતી હોય જે વેરા ભરવામાં આવેલી હોય એમાંથી કેટલીક પાવતીઓ ડિલીટ થઈ ગયેલી હોય અને જેના કારણે નગરપાલિકાના ભંડોળે ઓછી રકમ જમા થયેલી હોય. આ વસ્તુ ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા અંદાજે લગભગ 2 લાખ જેવી રકમની તૂટ પડેલ હતી, જે રકમ માટે કંપનીને પણ જાણ કરવામાં આવેલી હતી અને કંપની પાસેથી આટલી રકમની વસૂલાત ઓલરેડી કરી દેવામાં આવેલી છે. પરંતુ આવી કોઈ બીના તપાસ માગી લે હોય એવી હોય છે. આથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આગળની કાર્યવાહી માટે અમે લોકોએ જીયુડીએમને તો જાણ કરેલી જ છે અને આ ઉપરાંત આમાં જે કોઈ કલ્પ્રિટ્સ હોય તો તેમને શોધવા માટેની એ તમામ કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ પણ દાખલ કરેલી છે. આ અંદાજે અમારી પ્રાથમિક તપાસમાં તમને 2 લાખની ઉપરની રકમ જણાઈ આવેલ છે અને એટલી જ રકમની અમે લોકોએ એજન્સી પાસેથી વસૂલાત કરી દીધેલ છે. અત્યારે એજન્સી છે એ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે. એજન્સી દ્વારા પોતાનો ખુલાસો પણ આપવામાં આવેલો છે અને એમના જે કર્મચારી છે એમાંથી અમુક કર્મચારી એમણે છૂટા કરેલા હોઈ શકે અને બાકીના કર્મચારી કામ કરે. હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે આણંદની. તો આણંદ શહેરમાં જિલ્લાના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તે બાદ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મહિલા કર્મચારીઓએ આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. રાજ્યની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે રસોડું, ગેસ અને સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ દાયકાઓથી ઉપલબ્ધ છે અને તાજું ભોજન બનાવી બાળકોને પીરસવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય રસોડાના પ્રોજેક્ટ હેઠળ શાળાથી 40 થી 50 કિલોમીટર દૂર રાત્રે 3 વાગે બનાવવામાં આવેલું ભોજન બીજા દિવસે બપોરે 3 વાગે પીરસવામાં આવે છે અને જેથી આ કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટનો ખાનગીકરણનો વિરોધ કરી ટેન્ડર રદ કરવાની માંગણી કરી હતી. તેમજ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા કર્મચારીઓની વેતન વધારવાની દરખાસ્ત મંજૂર કરી જાહેરાત કરવાની માંગ કરવામાં આવી હતી અને તેમજ અલ્પાહાર યોજના માટે છેલ્લા 3 માસથી ચણાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી, જે તાકીદે પૂરો પાડવા માટે પણ માંગ કરવામાં આવી હતી. જ્યારે શાળા કક્ષાએ કામ કરતા કેન્દ્ર વ્યવસ્થાપકને શાળા સહાયકનો દરજ્જો આપવા તેમજ રસોઈયાના વેતનમાં અસમાનતા દૂર કરવાની માંગ કરી હતી. મારું નામ નમ્રતાબેન કનુભાઈ છે. જે કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું? મુખ્ય માંગણી તો એ છે કે જ્યારે બજેટ જાહેર થયું તેમાં અમારા નાના જે કર્મચારી છે એમના માટે કોઈ પણ સરકાર ધ્યાને લેતી જ નથી. સરકારથી મહિલા સશક્તિકરણની વાત જ્યારે કરી રહી છે તો આટલી મહિલાઓને શું 4500 ને 3750 માં શું ઘર ચલાવી શકે? અને અમારી યોજનામાં બધી મહિલાઓ વિધવા ત્યક્તા બહેનોને પ્રાધાન્ય વધારે છે અને એ લોકોની નિમણૂક થઈ છે તો વિધવા બહેનોને 2-3 બાળક હોય, ઘરની પણ જવાબદારી હોય તો શું 4500 રૂપિયામાં પૂરું કરી શકશે? આજે મંત્રીઓશ્રીઓને બધા પગાર જોઈએ તો 45,000 જેવા પગાર છે તો અમારો 45 જ પગાર
એ બધા માટે અમારી માંગણી સંતોષવા મળે. અને દર મહિને જે અમારું અનાજ આવતું હોય છે પણ વ્યવસ્થિત રીતે આવતું નથી. આમ પીએમ પોષણમાં અલ્પાહારની યોજના કરી છે પ્રધાનમંત્રીશ્રીએ, પણ ચણા અમને 2-3 મહિનાથી મળતા નથી. વ્યવસ્થિત રીતે ગાંઠ બી જલ્દી આવતી નથી. તો એના માટે મેં આવેદનપત્ર આપ્યું છે. મારું નામ પીટર પરમાર છે. હું ભારતીય મજૂર સંઘ આણંદ જિલ્લાનો મહામંત્રી છું અને સુરત તાલુકા પીએમ પોષણનો તાલુકા પ્રમુખ છું. એ કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું છે રેલી કાઢી વિરોધ કર્યો? સૌથી નાના શ્રમિક કર્મચારીઓ જે છે, મધ્યાહન ભોજન છે, આશા વર્કર છે, આંગણવાડી છે, આ તમામ કર્મચારીઓને જે વેતન ઓછું મળે છે તેના માટેની માંગણીઓ છે, વેતન વધારવા માટેની. એ લોકોને પેન્શન, નિવૃત્ત થયા પછી પેન્શન મળતું નથી, પેન્શન યોજના માટેની માંગણીઓ છે. તે છતાં એમને વીમો, કોઈ અકસ્માત બને તો કોઈ વીમો નથી, તો એ અકસ્માત, આગનો અકસ્માત બનવાની, રસોઈયા હેલ્પરને બનવાની વધારે સંભાવના રહેલી છે. તો એ લોકો માટે પણ માંગણી કરવામાં આવેલી છે. શું કાર્યક્રમ હતો આજનો આ કાર્યક્રમ અમે 10મી નવેમ્બર રિવરફ્રન્ટ ખાતે જ્યારે માંગણીઓ બધી અમારી રજૂ કરેલી, એ રાજ્ય સરકારને દરેક વિભાગને આપવામાં આવેલી હતી. તેમ છતાં એ માંગણીઓ પ્રત્યે જે ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં કોઈ પણ માંગણીઓ સ્વીકારવામાં આવેલી નથી અને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે ફાળવણી કરવામાં આવી નથી. તો તેના માટે અમે નક્કી કર્યું છે, ભારતીય મજૂર સંઘે નક્કી કરેલું છે કે આ આવેદનપત્ર આપવાથી સરકારને આપણે જગાડીએ ફરી અને આપણી માંગણીઓ વધુ સ્વીકારે, અને ના સ્વીકારે તો પછી જલન કાર્યક્રમ આપવા માટેની તૈયારી રાખવા માટે આ એક પ્રાયોગિક ધોરણે આવેદનપત્ર અને ધારણાનો કાર્યક્રમ રાખેલો છે. હવે સમાચારમાં તરફ વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ હીરાબેન માલા તથા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અને વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન ભાજપ પર શાસિત તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા થતી હોવાનો આક્ષેપ કેટલાક સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે આપણે જણાવી દઈએ કે સભ્યોએ વિકાસ કાર્યોમાં પારદર્શિતા જાળવી અને સામાન્ય ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી. કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ તુંબડાએ તાલુકામાં આરોગ્ય સેવાઓની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સ્ટાફની ખામી, જરૂરી દવાઓનો અભાવ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અધૂરી સુવિધાઓને કારણે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે સમયસર અને યોગ્ય સારવાર ઉપલબ્ધ થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં તેમણે આગ્રહ કર્યો હતો. વરવટ ગામના તાલુકા પંચાયત સભ્ય સંદીપભાઈ ચવરાએ નેશનલ હાઈવે પર વધતા માર્ગ અકસ્માતોના મુદ્દે ધ્યાન દોર્યું હતું. અકસ્માતો અટકાવવા માટે યોગ્ય સૂચના, ફલકો, સ્પીડ બ્રેકર તથા પૂરતી લાઇટિંગ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે સભાના અંતે અધિકારીઓએ ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિકાલની ખાતરી આપી હતી. મારું નામ સંદીપ કુમાર લક્ષ્મણભાઈ ચૌરા. હું વરવટ સીટ છે મારી. આજની જે સામાન્ય સભા હતી એમાં મારી એ રજૂઆત હતી કે આ જે નેશનલ હાઈવે છે આપણો 848, એમાં જે તાજેતરમાં એક્સિડન્ટ થયું, આંબા જંગલના જે 7 લોકો હતા એમનું મૃત્યુ થયું. અને ગયા વર્ષે બી મારો જ વિસ્તાર હતો લવકરના, બે છોકરાનો અકસ્માત થયું હતું દાપખલ ખાતે. એટલે અહીંયા જે આ નેશનલ હાઈવે છે ત્યાં દર વખતે દર મહિને ઘણા લોકોના અકસ્માત થાય છે અને મૃત્યુ પામે છે. તો એના માટે કંઈક ને કંઈક સોલ્યુશન લાવે સરકારશ્રી. અને જે દર વખતે એક્સિડન્ટ થાય છે તો અમુક જગ્યા પર બ્લેક સ્પોટના બી બોર્ડ નથી લગાવેલા અને આ અકસ્માતિક વિસ્તાર છે એના બી બોર્ડ નથી લગાવેલા. અને એના માટેનું સરકારશ્રી કંઈક એનું સોલ્યુશન લાવે એવી અમારી રજૂઆત હતી. અને બીજા જે આપણે અંતરિયાળ વિસ્તારમાં છે અમુક બધા ગામો છે, એ ગામોમાં બી ટર્નિંગ છે, પછી ડુંગરાવાળો વિસ્તાર છે એટલે તરત ટર્ન આવતા હોય છે, ત્યાં બી બાઇકના અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે. એની સરકારશ્રીને જાણ જ નથી હોતી. એટલે મારી એવી રજૂઆત હતી કે સરપંચશ્રી ને તલાટીશ્રી ને તમામ કર્મચારીઓનો એક હોય અને જ્યાં એક્સિડન્ટ થતા હોય એને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે અને સરકારમાં એ નોંધાય અને ત્યાં કંઈક ચેન્જીસ કરવાનો આવે, ત્યાં એનું જે નેક્સ્ટ ટાઈમ એક્સિડન્ટ ના થાય એનું સોલ્યુશન આવે એમનું મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી. તો એમણે બધા પોલીસ કર્મચારીઓએ આરએમબીના એમનું સંકલન કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એમણે અમને કીધું હતું. પંચાયત સભ્ય ઈશ્વરભાઈ, આજે રોજ અમારી જે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી ને એ સામાન્ય સભાની અંદર રજૂઆતો કરી, ચર્ચા પણ કરી. અને જે ખાસ કરીને જે કપરાડા તાલુકાની અંદર આવેલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે
એ આરોગ્ય કેન્દ્રની અંદર એક જોઈએ તો હાલની તબક્કે એક અમારો કપરાડા વિસ્તાર એ એક ઊંડાણ વિસ્તાર છે અને એ ઊંડાણ વિસ્તારની અંદર હોસ્પિટલની સુવિધા છે, પરંતુ એની અંદર જે રીતના માનો કે કોઈ ગાયનેકોલોજી ડૉક્ટર કે આસિસ્ટન્ટ ડૉક્ટર કે પછી એને લગતા જે કંઈ MRI કંઈ CT સ્કેન હોય જેવા જે સાધનો છે એ સાધનોની હજુ પણ પૂરતી સુવિધા ન હોવાને કારણે અમારા જે કપરાડા વિસ્તારના જે અકસ્માતો થતા હોય એ અકસ્માતો થતા હોય ત્યારે એમને જે સીધું રિફર એને વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી કરવું પડે. તો એ ખાસ કરીને જે અમારા કપરાડા વિસ્તારના જે સૌથી વધારે મોટી તકલીફ છે, તો અમે એ પણ ચર્ચા કરી છે કે આવનાર સમયની અંદર અમારા જે કપરાડા ઊંડાણના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક્સિડન્ટ થતા હોય એ એક્સિડન્ટ થતા જે એ લોકોને અહીંયા સ્થાનિક લેવલે સુવિધા મળે, MRIની હોય કે CT સ્કેનની હોય કે બીજી કોઈ પણ હેલ્થની લગતી જે પણ સુવિધાઓ સારી સુવિધા એ અમારા સ્થાનિક લોકોને મળી રહે. કારણ કે અત્યારે પણ એક ગરીબ દુર્ઘટના થઈ ને એની લીધે તે એક કહેવાય ને સ્લીપરની જરૂર છે. એ સ્લીપર પણ મારે બહારથી બોલવા પડે, એની રાહ જોવા પડે અને એને પણ એ આર્થિક રીતે કદાચ લોકો નબળા હોય તો એ સ્લીપર પણ એને PM કરવા માટે પૈસા લેતા હોય છે. તો એ લોકો પાસે સુવિધા ન હોય તો એની પણ સુવિધા ઊભી કરવી જોઈએ. અને એ જ અમારી ઘણી વખત અમારી સામાન્ય સભામાં પણ હું ઘણી વખત રજૂ કરું છું, રજૂઆત પણ કરી છે કે મારે જે તાલુકા લેવલે જે હેલ્થ ઓફિસ છે કે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર આવી સુવિધા ન હોવાના કારણે અમારા લોકોની ઘણી બધી તકલીફ છે. તો હવે સરકારની એ પણ મારી રજૂઆત છે કે અમારા કપરાડા વિસ્તારને તમે એ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર સારી સુવિધા આપો, અમારા લોકોને આરોગ્યની બાબતે સારી સુવિધા મળે એ સરકારની સામે. હવે આ તરફ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ શહેરમાં સામાજિક સેવા માટે પ્રતિબદ્ધ રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં વિશાળ સ્તરે સેવા કાર્યો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી. સમાજ અને દેશ માટે એક સુવાસિત સેવા પ્રવાહ શરૂ કરવાની નેમ સાથે ફાઉન્ડેશને શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી માધુરીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગના લોકો ગૌરવભેર જીવન જીવી શકે તે માટે ચેરિટીના માધ્યમથી સહાય પહોંચાડવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. મારું નામ માધુરી પટેલ છે. હું રિપેરિયા ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. મારું વિઝન એક જ છે કે હું આ ચેરિટી કરવા પાછળ શિક્ષણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ કેન્દ્રો અને આરોગ્ય હબ ખોલવા જઈ રહી છું અને જલ્દીથી હું 2 હોસ્પિટલ સાથે MOU કરીને બી એ લગતા ગરીબ લોકોને હું ત્યાં જરૂરિયાત પહોંચાડીશ. તે સિવાય શિક્ષણ ક્ષેત્રે હું સ્કોલરશિપ બી કાઢીશ. જે જરૂરિયાતમંદ છોકરાઓ હશે એમની ફીસ પણ ભરાશે અમારી તરફથી, ફાઉન્ડેશન તરફથી. એના સિવાય આ 50 લાખની ચેરિટી આ વર્ષ દરમિયાન છે, પણ એવું નથી કે ખાલી 50 લાખથી અહીંયા અંત છે. 50 લાખની શરૂઆત છે અને આ જે બી ઇન્કમ છે એ પ્રોપર મારી બિઝનેસ વેન્ચરમાંથી જ આવે છે. હું ઇન્ડસ્ટ્રીયલ અને હોટલ સેક્ટર્સમાંથી જ છું, એટલે મને આ ઇન્કમનો જે મારો એક ભાગ આવશે એ જ ભાગ હું આમાં યુઝ કરવાની છું. મારે કોઈ જોડેથી દાન લઈને કરવાનું છે નહીં. બીજી એક વસ્તુ છે કે હું જે સમૂહ લગ્ન કરવા જઈ રહી છું તે પહેલાં એક સમૂહ લગ્ન 12 માર્ચે દબંગ ગ્રુપમાં થઈ રહ્યો છે હરિઓમ નગરની બાજુમાં. ત્યાં આગળ મારા તરફથી 21 જોડા અને સોફા, ડિનર સેટ અને મિક્સર અને 1500નું કવર જવાનું છે. એ સૌથી પહેલી મારી ચેરિટીની શરૂઆત છે. ત્યાર પછી 3 મહિના પછી મેના એન્ડમાં મારા તરફથી સમૂહ લગ્ન થઈ જઈ રહ્યો છે જે 21 જોડાનો છે.